વાસ્તુશાસ્ત્રના 50 નિયમ। 1. ભોજન ક્યારેય પણ ચંપલ કે બૂટ પહેરીને ન બનાવવું જોઈએ। 2. જ્યારે પણ ઘરે રોટલી બનાવો, પહેલી રોટલી ગાયને આપો, બીજી રોટલી કૂતરાને અને ત્રીજી રોટલી ઘરના વડીલોને ખવડાવો। આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે। 3. દરરોજ સવારે જાગ્યા પછી સૌથી પહેલા તમારા હાથની હથેળીઓને જોવો, જોયા પછી તમારા ચહેરા પર ઉપર ફેરવો, કારણ કે હથેળીના આગળના ભાગમાં માતા લક્ષ્મી, વચ્ચેના ભાગમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન હોય છે। 4. મંદિરમાં સુકાઈ ગયેલા ફૂલ અને બળી ગયેલી અગરબત્તી ન રાખવી જોઈએ। હંમેશા મંદિરને હંમેશા સ્વસ્થ રાખવું। 5. ઘઉંમાં નાગકેશરના 2 દાણા અથવા તો તુલસીના 11 પાન નાખીને દળાવવું જોઈએ। આ શુભ માનવામાં આવે છે। તેનાથી ઘર ધન અને ધાન્યથી ભરેલું રહે છે। 6. ઘરમાં સરસવના તેલના દીવામાં લવિંગ નાખીને પ્રતિદિન પ્રગટાવવું શુભ માનવામાં આવે છે। તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે। 7. ઘરમાં 3 દરવાજા એક જ રેખામાં ન હોવા જોઈએ, તેના કારણે વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે। 8. શુક્રવારની રાત્રે માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરીને તેમને દૂધથી બનાવેલી મીઠાઈનો ભોગ અર્પણ કરો, તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે। 9. ઘરની દિવાલો, છત કે ફર્શમાં તિરાડો ન પડવા દો। જો તિરાડો દેખાય તો તેને તરત જ રિપેર કરાવી લો। ઘરમાં આવી તિરાડો હોવી અશુભ માનવામાં આવે છે। 10. બુધવારના દિવસે વાળ અને નખ કાપવાથી ઘરમાં બરકત આવે છે। 11. ઘરમાં તૂટી ગયેલી અને બિનજરૂરી વસ્તુઓ ન રાખવી જોઈએ। તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને તમારા દરેક કામમાં સમસ્યા પણ ઊભી થાય છે। 12. જો શક્ય હોય તો ભોજન રસોડામાં બેસીને જ કરો, તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્નતાથી થાય છે। 13. કોઈપણ દેવી દેવતાની એકથી વધુ મૂર્તિ ઘરમાં મંદિરમાં ન રાખવી જોઈએ। 14. દરરોજ પક્ષીઓને ચણ નાખો। આવું કરવાથી પ્રગતિના માર્ગમાં આવતી તમામ બાધાઓ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। 15. ઘરમાં તુલસીનો છોડ પૂર્વ દિશા તરફ ગેલેરીમાં અથવા તો પૂજા સ્થાનની નજીક રાખો, દક્ષિણ દિશા તરફ બિલકુલ ન રાખો। 16. પૂજા ઘર ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન કોણમાં બનાવવું સૌથી સારું રહે છે। જો આ દિશામાં પૂજા ઘર બનાવવું શક્ય ન થઈ રહ્યું હોય તો ઉત્તર દિશામાં પૂજા ઘર બનાવી શકાય છે, પણ ધ્યાન રાખો કે ઈશાન કોણ સર્વશ્રેષ્ઠ દિશા છે। 17. પૂજા ઘરથી લાગેલું કે પૂજા ઘરના ઉપર કે નીચે શૌચાલય નહીં હોવું જોઈએ। 18. પૂજા ઘરમાં પ્રતિમા સ્થાપિત નહીં કરવી જોઈએ, કારણ કે પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિનો ધ્યાન એવી રીતે નહીં રખાય જેમ રાખવું જોઈએ। 19. આથી નાની મૂર્તિ કે ફોટા જ પૂજા ઘરમાં લગાવવા જોઈએ। 20. સીડી નીચે પૂજા ઘર નહીં હોવું જોઈએ। 21. ફાટેલા ફોટા કે ખંડિત મૂર્તિ પૂજા ઘરમાં કદાચ નહીં હોવી જોઈએ। 22. પૂજા ઘર અને રસોડા કે બેડરૂમ એક જ રૂમમાં નહીં હોવા જોઈએ। 23. ઘરના માલિકનો રૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવું જોઈએ। જો આ દિશામાં શક્ય ન હોય તો ઉત્તર પશ્ચિમ દિશા બીજું સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે। 24. ગેસ્ટ રૂમ ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ। જો ઉત્તર પૂર્વમાં શક્ય ન હોય તો ઉત્તર પશ્ચિમ દિશા બીજું સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે। 25. ઉત્તર પૂર્વના કોઈનો પણ બેડરૂમ નહીં હોવું જોઈએ। 26. રસોડા માટે દક્ષિણ પૂર્વ દિશા સૌથી સારી હોય છે। 27. સંડાસ માટે દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવું સર્વશ્રેષ્ઠ છે। 28. ઘરની સીડી સામેની તરફ નહીં હોવી જોઈએ અને સીડી એવી જગ્યા પર હોવી જોઈએ કે ઘરમાં આવતા માણસને સામે નજર નહીં આવવી જોઈએ। 29. સીડીના પાયદાનની સંખ્યા વિષમ 21, 23, 25 વગેરે હોવી જોઈએ। 30. સીધી નીચે કબાડ નહીં મૂકવા જોઈએ। 31. ઘરની ઉત્તર દિશાને કુબેરની દિશા ગણાય છે। આ દિશામાં દિવાલનો રંગ બ્લુ હોવું જોઈએ।
32 પાણીનો સ્થાન ઉત્તર દિશામાં હોવું જોઈએ. 33 પાણીની ટાંકીમાં શંખ ચાંદીનો સિક્કો કે ચાંદીનો કાચબો રાખવું શુભ હોય છે. 34 જો ઘરમાં એક્વેરિયમ છે તો તેને ઘરની ઉત્તર દિશામાં રાખવું. 35 કુબેરની દિશા હોવાના કારણે તિજોરી ઉત્તર દિશામાં રાખવું. 36 ઉત્તર દિશામાં બ્લુ રંગનો પિરામિડ રાખો તો સંપત્તિ લાભ થાય છે. 37 ઉત્તર દિશામાં કાચનો મોટો વાટકો રાખી તેમાં ચાંદીના સિક્કા નાખી દો. 38 ઘરના પૂર્વોત્તર ખૂણાને દેવી દેવતાઓના સ્થાન ગણાય છે. તેમાં ગણેશ અને લક્ષ્મીની મૂર્તિ રાખી પૂજા કરવી. 39 ઉત્તર દિશામાં આંવલાનો પેડ કે તુલસીનો છોડ લગાવો. 40 ઘરના પૂર્વોત્તર ખૂણામાં ગંદકી ના કરવી. 41 ક્યારેય પણ કાળા રંગનું ફર્નિચર ન ખરીદવું જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. 42 રસોડામાં અરીસો ક્યારેય પણ લગાવશો નહીં. રસોડામાં કાચ લગાવવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 43 જો કોઈ બીમાર વ્યક્તિ ઘરમાં દવાનો ઉપયોગ કરતી હોય તો રસોડામાં દવા બિલકુલ ન રાખવી જોઈએ. 44 કાંટાવાળા છોડને પણ ટાળવો જોઈએ કારણ કે તે સભ્યો વચ્ચે આંતરવ્યક્તિત્વ તકરાર અને સમસ્યાઓનું કારણ બની શકે છે. 45 નવા ઘર માટે વાસ્તુ ટિપ્સ મુજબ લિવિંગ રૂમ માટે ડાર્ક કલર્સ ટાળવાનું સૂચન કરવામાં આવે છે. 46 ઘરની નામ અને નંબર પ્લેટને શણગારો અને જગ્યાને તેજસ્વી બનાવવા માટે ફોકસ લાઇટ્સ ઉમેરો. 47 તમારે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે નકારાત્મક ઉર્જાથી બચવા માટે તમારા ઘરની સામે પાર્ક કરેલા વાહનો હંમેશા સ્વચ્છ રાખવા. 48 નકારાત્મકતાને દૂર કરવા માટે આખા ઘરમાં દરેક જગ્યાએ ધન્ય ગંગા જળનો છંટકાવ કરવામાં આવે છે. 49 પૂજા ખંડ અથવા ધ્યાન ખંડ ઘરના પૂર્વ અથવા ઉત્તર પૂર્વ ભાગમાં બનાવવો જોઈએ. 50 પૂજા રૂમમાં અગરબત્તી સળગાવવાથી શુભ માનવામાં આવે છે અને તે હકારાત્મક વાતાવરણ ફેલાવવામાં મદદ કરે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.